કે એક જણો વાણંદની દુકાને વાળ કપવા ગયો, ખુરચીમાં બેઠો, વાણંદે લુગડું બાંધ્યું, કાતરની દાંતીઓ હાથમાં લઈને પછી ઓલાને પૂછ્યું કેટલાક ટૂંકા કરવા, તો ધ્રુજવા માંડ્યો કે તાર કાકીના હાથમાં ન આવે એટલા. કા કે જઈ મગજમારી થઈ હતી ભીસરા જ પકડે. ને વાત એ સાચી છે. હમણાં એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા. ભૂત એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા. બજારમાં નીકળો, બધાય માણસોએ કીધું કે એલા તારી ઘરવાળીને ભૂત ઉપાડી ગયા, તને કઈ વિચાર નથી આવતો? કે મારે શું કામ વિચાર કરવો જોઈએ? વિચાર તો ભૂતને કરવો જોઈએ ને. સમજી વિચારીને ઉપાડી જવી જોઈએ. હવે ભૂતની વાત કરીને ચુડેલની વાત ન કરતો, ચુડેલને ખોટું લાગે. એક જણાને રાતે જંગલમાં 2 વાગે ચુડેલ ભટકી, મેંડી ખીખિયાટીયું કરવા, છૂટા વાળ, મોટા મોટા દાંત, સામે માણા હેલો આવે. ચુડેલ મેંડી ખીખિયાટીયું કરવા નજીક ગઈ. ઓલો માણસ જરાય હેલો ને. ચુડેલને એમ થયું કે આ માણસ મારાથી બીતો નથી. ચુડેલ નજીક ગઈ અને પૂછ્યું કે અહીંયા આવ, તું કોણ છો? તો કે હું માણસ છું. કે તું મારાથી નથી બીતો? કે નહીં. તમે કોણ? એ કે હું ચુડેલ. તો કે જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ. ચુડેલ વિચારમાં પડી ગઈ કે અમારામાંથી ભૂતત્વ નાબૂદ થઈ ગયું. હું કે લા તું મારાથી બીતો નથી? એ કે નહીં. કેમ? એ કે હું ગુજરી ગયો ને 20 વર્ષ થયા. હે મારા લગ્ન થયા ને 20 વર્ષ થયા. કે ચુડેલ જોવી તો હાલ ઘીરે બાંધે લંબોડે બતાવું ભલા મને. હકીકતની વાત છે. મજા છે આપણી સૌરાષ્ટ્રની, કચ્છની, કાઠિયાવાડની ભાષાની મજા છે. આપણે બધા હોરઠની માલિપા રહી, કચ્છની માલિપા રહી, કાઠિયાવાડની માલિપા રહીને આપણી ભાષાની મજા છે. બાકી અમુક ભાષા ડખે ચડાવી દે. આ હિન્દી ભાષા. હું મુંબઈની અંદર કાર્યક્રમ આપવા માટે ગયો. મુંબઈના રેલવે સ્ટેશન ઉપર પડ્યો. મારી હારે કાઠિયાવાડી બાપા હાઈઠોરા ઈ પડ્યા. તો એક બેને પૂછ્યું કાઈ ચાલા, મરાઠીમાં પૂછ્યું કાઈ ચાલા. ઓલા બાપાએ હું બોલું ને એ પેલા તાત્કાલિક હિન્દી ઊભું કર્યું કે નહીં ચાલા એટલે પડા. હિન્દી તો ભાંગીને ભૂકા કાઢ નાખે. એમાં જામ ખંભાળિયાનું ઘી બહુ પ્રખ્યાત. જો હિન્દી ભાષાના તમને અનુભવ કહું. જામ ખંભાળિયાનું ઘી બહુ પ્રખ્યાત. 60 વર્ષના એક બાપા ભેગો 15 કિલો ઘીનો ડબ્બો લીધો. ટ્રેનમાં બેઠા. એ વખતે બસની હડતાલ ને. બાપા કોઈ દિવસ ટ્રેનની માલિપા બેઠેલા નહીં. 15 કિલો ભેરો ઘીનો ડબ્બો, ટ્રેનમાં બેઠા, ટ્રેન રવાના થઈ. ગલઢું માણા વિચાર આવ્યો બાપાને કે બીજું બધું તો ઠીક, આ ડબ્બો ટીંગાડવો ક્યાં? બાપાએ સકર વકર ડોકા કર્યા. ગલઢું માણા બીજી કઈ ખબર પડે નહીં. ઈ કરીને ઓલી હાકર હતી ત્યાં ટીંગાડ્યો. 15 કિલો ઘી મૂકે, હાકર ખેંચાણ. હવે હિન્દ ભાષી ટીટી આવ્યા, તરત પોલીસ ને બધા આવ્યા અને તરત પૂછ્યું ये सामान किसका है? કાઠિયાવાડી બાપા હિન્દીને એને આડવેરી કે બોલી ये सामान मिसका है. તાત્કાલિક હિન્દી ઉભું કર્યું. તો ઓલા મિસ એટલે ખરેખર છોકરી થાય. એટલે ટીટીને એમ થયું કોકનો છોકરી. બોલે કિસ મિસ કા હે? બોલે ઈસ મુસ કા હે. ટીટી બેભાન થઈ ગયો. કાઠિયાવાડી ટીટીને બેરકો. એ કે બીજું બધું તો ઠીક, આ બાપાને કોક સમજાવો, આ ઘીનો ડબ્બો નો ટીંગાડાય. ત્યાં બાપાએ પૂછ્યું હે છોકરાઓ આ બધું શું છે? તો કે બાપા તમે આ 15 કિલો ઘીનો ડબ્બો અહીં ટીંગાડ્યો ને ગાડી ઉપર હે છોકરાઓ, કાઠિયાવાડી ઘીમાં એટલી બધી તાકાત હોય તોય કડેર ચડાવી દે. હકીકતની માણસો, વૃદ્ધ માણસો ભણે ઓછું, ગણે જાજુ, એનામાં તાકાત બહુ. પોલીસ વાળાને ઘેરે ધક્કા ખવડાવે. આપણા માણાવદરમાં એ 60 વર્ષના બાપા, અને આજથી 10 વર્ષ પહેલા માણાવદરમાં કરફ્યુ લાગ્યો. 60 વર્ષના બાપા બજારમાં નીકળ્યા, પોલીસ વાળા બંદોબસ્તમાં ઉભેલા. 60 વર્ષના બાપા હાથમાં પોર્ટફોલિયો ખંભે લાકડીને હાઈલા ચીક 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 કરતા નીકળ્યા. પોલીસ વાળાની નજર પડી એટલે તરત કીધું કે બાપા, કે શું છે? તો કે કરફ્યુ છે. તો બાપા કે કરફ્યુ છે છે હું? તો કે બજારમાં ન નીકળાય, તમે કાયદાનો ભંગ કર્યો. તો બાપાએ પોલીસ વાળા હે સાહેબ કરફ્યુ બાઈને ન નીકળાય? તો કે ન નીકળાય. તો કે હવે તમને પકડીને પૂર દેવા પડે. કે પૂર દો એનો વાંધો નથી, ડોહીમાં ઘીરે કેવા જવું પડે. તો બાપા કે હું રિક્ષા કરીને કઈ આવું? તો કે નહીં, અમારી ગાડીમાં બેહો. પોલીસ ખાતાની ગાડીમાં બેઠા, ઘીરે લઈ ગયા, બાયણું ખખડાયું, અંદર ગયા. અડધી કલાક સુધી બાયડે ન નીકળ્યા. પોલીસ વાળા બજારમાં ઊભા ઊભા રાહ જોવે, પછી બારીમાં આમામ કરે. એટલે પોલીસ વાળાએ પરકડો, એ બાપા, તો કે શું છે? બાયણે નીકળો. બાયણે ન નીકળે કે કરફ્યુ છે. પોલીસ વાળાને ઘીરે ધક્કા ખવડાય. હવે આને મોંઘવારી નડે? હકીકતની વાત છે, આને ધરતીકંપ નડે? આહા, અદ્ભુત આઈટમ છે. પેલા માણસ પાસેથી જેટલું પરમાત્માના 24 અવતાર થયા જગત ઉપર, પરમાત્માના 24 અવતાર થયા. મનુષ્ય અવતાર ભગવાને 2 જ લીધા, એક રામ અને કૃષ્ણ. એ નક્કી કરીને વહી ગયા બધો ધંધો કરે, આ 2 ધંધો ન કરાય. હવે ખતરો નથી કરતા. હા, નકર વરા અવતાર મસ્યા થયા, પણ છેલ્લા 2 અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર, એ આવ્યા પછી એને નક્કી કરી લીધું કે આ ધંધો ન કરાય.
હકીકતની વાત છે. માણસની જે સમજણ શક્તિ છે, જે આપણા લોકગીતો, જે આપણા ભજનો, જે આપણી ભાષા, હું તમને વાત કરતો હતો, પણ હિન્દી ભાષા નહીં, આપણા દેશની અંગ્રેજી ભાષા કડે ચડાવી દી. હકીકતની વાત છે, અંગ્રેજી ભાષા કડે ચડાવી દી. અંગ્રેજોએ આપણા દેશમાં 200 વર્ષ રાજ કર્યું. આપણા દેશમાંથી અંગ્રેજો ગયા, અંગ્રેજી ભાષા મુકતા ગયા. તમને દાખલો દઈ દઉં, આપણા દેશમાં કેવી હાલત થઈ કે જુનાગઢ, હું નોકરી કરું છું, ગોંડલ મારું વતન છે. પોલ ટોન નામનો વિદેશી મહેમાન મારી ઘરે રોકાવા માટે લંડનથી આવ્યો. 15 દિવસ રોકાણો. એ દરમિયાન બનાવ બન્યો. મારા પત્ની કાયમને માટે હવનમાં ઉંબરાની પૂજા કરે, તુલસી માને ચાંદલા કરે, સૂર્ય ભગવાનને પાણીનો અર્ઘ આપે. આ દ્રશ્ય જોઈ અને વિદેશી ભૂરિયાએ કીધું, તુમ ઇન્ડિયન લોગ વોટ ઇઝ ધીસ, ઝાડ કી પૂજા કરતે હો, યે ક્યા હૈ? મેં કીધું તુલસી છે, ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર. આ તુલસી અમારી ધર્મની માં છે, આના ઘણા બધા ફાયદા થાય. મને કે ઓકે ફાઇન. તુલસીના પાંદડાનો દોથો ભરી આખે ડીલે ભૂરિયાએ સોપડી નાખ્યો. મેં કીધું આ કોડાએ આપણી માનું અપમાન કર્યું. મારે 5 વીઘા જમીન છે. બપોર પછી મેં કીધું હાલો ફાર્મ ઉપર ફરી આવી. મેં કીધું ધીસ ઇઝ વડલા, ધીસ ઇઝ પીપળા, ધીસ ઇઝ બાવળ. આપણા કાઠિયાવાડમાં ખાજવણીનો છોડ થાય. હું ઘેરેથી રાજાણી અગરબત્તીનું પડીકું વાઈટું લઈ ગયેલો. ખાજવણીના છોડ સામે ગોઠવણું ચાલુ કર્યું, ઓમ જય જગદીશ હરે. પૂરી આવ્યો મારી પાસે. મને કે વોટ ઇઝ ધીસ રસિકભાઈ, યે ક્યા હૈ? મેં કીધું ધીસ ઇઝ અવર રિલિજિયસ ફાધર, આ અમારા ધર્મના બાપા. એને અખતરો કર્યો તુલસી જેવો. બાપી ખાજવણી મૂકે સીધો પાણીની કુંડીમાં. મને કે રસિકભાઈ મધર ઇઝ રાઈટ, ફાધર ઇઝ ટાઈટ. બા બહુ હારા, બાપુજી ભૂખા કાઢ નાખે. મેં કોડા હજી તે દાદા નથી જોયા. આપણા ઇન્ડિયા ભારતીયો તો કોઈ પાસાનો, એમાં પાસો બનાવ બન્યો. 15 દી રોકાણો, કાયમને માટે ઊભો ઊભો ભૂરી ઓગાસીમાં બ્રશ કરે. મારા ગામના પાંચા કાકા રોજ ખેતર જાય. એ રોજ ખેતર જાય, એ પૂરો મૂછું ખંભે ખેડીને હાથમાં ખરપ્યો. પાંચા કાકા ખેતર જાય, વિદેશી માણા બ્રશ કરે. એની આદત પ્રમાણે પાંચા કાકાને જોઈને કીધું, હલો મેન હોય, ગુડ મોર્નિંગ. પાંચા કાકા હાવ અભણ. એને એમ કે આ ભાઈ નામ પૂછે કોઈક મહેમાન રસિકભાઈનો. એ કે હું પાંચા જીવા. બીજો દિવસ આનું બ્રશ ચાલુ. પાંચા કાકા ખેતર જાય, હલો મેન હોય, ગુડ મોર્નિંગ. તો કે બેરો છો? હું પાંચા જીવા. અઠવાડિયું આવું આયલું, મારી નજર પડી. મેં કીધું આ ક્યાંક ભૂરિયા બે બથો બતાવશે. મેં કીધું પાંચા કાકા. મેં કીધું શું છે? મને કે તારી ઘેરે ઓલો મહેમાન આવ્યો છે ભૂરિયો લંડનથી. મેં કીધું એ બેરો છે? મેં કીધું કેમ? મને કે રોજ મારું નામ પૂછે. મેં કીધું શું કે? મને કે ગુડ મોર્નિંગ. અરે પાંચા કાકા, ગુડ મોર્નિંગ એટલે નામ નથી પૂછતો. મને કે તો? મેં કીધું આપણે ઇન્ડિયામાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય કહીને, એમ વિદેશમાં ગુડ મોર્નિંગ કે અર બિચારો મને જય શ્રી કૃષ્ણ કરતો હતો. મેં કીધું હા, કાલ વાત સવારનો પોર ભાઈ. વિદેશી બ્રશ કરતો તો ઈ બોલે, ઈ પેલા પાંચા કાકે પડકાર મારો, એ ગુડ મોર્નિંગ. તઈ ઓલા વિદેશી બ્રશ કરતા કરતા કીધું હું પાંચા જીવા. એને એમ કે ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ એટલે પાંચા જીવા. એટલે ભાષા તો હકીકત ડખી ચડાવી દે. હા, ભાષાની મજા છે. પણ જે ગીતો, જે લોકગીતો આ દેશની માલિપા ગવાણા, અભણ નારીના ઉદરમાંથી નીકળેલા શબ્દો એ લોકગીત બન્યા, ભજનો બન્યા. તમે યાદ કરો ગંગા સતીને અને પાનબાઈને 200 વર્ષ પહેલા આ દેશની માલિપા અભણ નારી જન્મી. એને સંતોને યાદ રાખીને જે ગાયા એ ભજનો આજના એર કન્ડિશન રૂમમાં બેહી આજનો લેખક લખે ને આને ગીત કહેવાય. ગીતની આયુષ્ય કેટલી? 6 મહિના. હમણાં સનેડો નથી ફાટી નીકળો, જ્યાં જુઓ ત્યાં સનેડો. કોઈને ખબર નથી કે સનેડો એટલે હું. હા, સનેડો એટલે સ્નેહ. આપણો ડોહીમાનો જૂનો શબ્દ હતો ભાભલાવનો, કે તને હનેડો લાગ્યો. પણ એવા હનેડામાં કડે ચડ્યા, રાજકોટની હોટલમાં જમવા ગયો ને વેટર મને કે સાહેબ સનેડો કઢી આપો. કડે ચડી ગયા. એક બેન તો સનેડાની જેમ હાલીડું ગાતા હતા, સનેડો અને મારો દીકરો ડાયો. મેં કીધું આમ કેમ? મને કે સનેડો ના સંભળાવી ત્યાં સુધી હૂતો નથી. હા ભલામણા કેવા સરસ મજાના હાલીડા હતા. એક ગામડાની દીકરી, નાનકડો ભાઈ, એ પારણાની માલિપા હૂતો હોય અને કદાચ એક નાની ગામડાની દીકરી હાલેડું ગાતી તો કેવું ગાતી કે પોઢી જા એ મારા વીર જાવ મારે ભરવા પાછાની રે વીરા, પોઢી જા મારે પાણી ભરવા જાવું છે. અટાણના બેનું હાલેડા ગાતા હોય તો કેવા ગાય? ઉલુલુલુ આન બાપા જેવો થા. છોકરાને એમ થાય કે આ તો હાલતા નથી આવડતું, નકર એક ઢીકો મારો બાપાની મને ખબર છે, 2 કોતર્યું નથી મૂકતું. હકીકતની વાત છે. વ્રત એવા ફાટી નીકળ્યા છે ભાઈ, એવા વ્રત ફાટી નીકળ્યા છે કે બેનને દશામાં આવે ઘેરે ભાઈ નશામાં આવે.
જ્યાં જુઓ ને દશામાં. આપણે કોઈ વિરોધ નથી કરતા, પણ બેનને દશામાં આવે ને ઘેરે ભાઈ દશામાં, એવા વાહનો નીકળ્યા. હમણાં એક બેન મને કે રસિકભાઈ અમે ખરપિયો ગાડી લીધી. ખરપિયો, મેં કીધું ખરપિયો નહીં, સ્કોર્પિયો. ગાડીના નામે નથી આવડતી એવી તો ગાડીઓ નીકળી. અમુક અમુક વસ્તુ અમુક અમુક માણે પણ ન હોય ને, આવી જાય ને એટલે આવી તકલીફો થાય. એવા એવા વાહનો નીકળ્યા, એવી એવી ગાડીઓ નીકળી. હમણાં જુનાગઢના બસ સ્ટેન્ડમાં એક બાપા તો ચારીકોર બસને આટા મારે. મેં કીધું બાપા છે હું? મને કે હું બાયણું ગોતું છું. કે કોક કોક બસમાં વચમાં બાયણું હોય, કોક કોક બસમાં આગળ બાયણું હોય, કોક કોક બસમાં પાછળ બાયણું હોય. હકીકતે કડે ચડાવી દઈએ. એવો આધુનિક યુગ આવ્યો છે, એવો ફેશન વાળો યુગ આવ્યો છે. પિક્ચરે, ટીવી સિરિયલે તો એવા ઉપાડા લીધા છે. આપણી કેવી સરસ મજાની સંસ્કૃતિ હતી. વિદેશીઓને ખબર હતી કે ભારતને પહોંચવું હોય તો એક જ વસ્તુ છે, આ ચેનલનું આક્રમણ કરો. હું તમે બધાય પરમાત્માનું ભજન કરતા, હવારમાં એ પ્રભાતિયા ગવાતા, એ ઘંટીઓ હાલતી, એ હાલેડા ગવાતા, એ લગ્ન ગીતો ગવાતા. અત્યારે બહેનો હું તમે બધાય જ્યાં જુઓ ને ટીવી સિરિયલ, જ્યાં જુઓ ને ટીવી સિરિયલ. ભગવાન જાણે હું નાખ્યું ટીવી સિરિયલમાં ખબર નથી પડતી. તુલસી ને પાર્વતી, મારા ઘરના તો વળી આમ ઘીરે ઉઠમણું ને એમ તઈ દી થયા રખડે. મેં છે હું? મન કે તુલસી મરી ગઈ. અરે ભલા મને તુલસી મરી ગઈ માં તારે શું છે? 2 વર્ષ પહેલા મિહિર મરી ગયો હતો. હા, પેલા ઈ પાર્વતીને યાદ કરતા હતા, ઈ તુલસીના ક્યારાને યાદ કરતા. અત્યારે સિરિયલોમાં અટવાઈ ગયા છે. ઓલી નથી હમણાં સિરિયલ આવતી, બહેનોને બહુ ખબર છે, કસોટી ધણી કી. हाँ, कसौटी धणी की, ये कसौटी जिंदगी की नहीं, कहानी हर घर की नहीं, कहानी हर वर्ग की. भाईओ बधी वस्तु ले आवे, भाईओ हफ्ता भरीने बेनो मजा करे. आ टीवी आव्या, फ्रीज आव्या, घरघंटी आवी, आनो बधोय फायदो जो मळ्यो होय तो बेनोने. અને બીજી એક ચોખવટ એ કરી દો મિત્રો કે તમને કદાચ ન ખબર હોય તો હું કહી દઉં કે ટીવીની માલિપા રિમોટ કંટ્રોલની જો કોઈ શોધ કરી હોય તો બેનોએ તમને સાબિતી આપી દો કે તમે આમ કરીને આમ સ્વિચ દબાવો એટલે ચેનલ બદલાય ને, જી ટીવી હાલતું તો ઈ ટીવી આવી જાય. એમાં આવો સરસ મજાનો કાર્યક્રમ હાલતો હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, આ બાજુથી જે પત્ની એના પતિને ખાલી એટલું કરે ને રવાના, સીધા હાસ્ય દરબારમાંથી ઘેરે આ ચેનલ બદલાઈ જાય. હા, અને વાત એ સાચી છે. એક મારો મિત્ર છે, કાયમને માટે દિવાળીનો સમય છાપું વાંચે, જાહેરાત વાંચે ને છાપું ફાડી નાખે. છાપું વાંચે, જાહેરાત વાંચે, છાપું ફાડી નાખે. તે 15 દિવસ મેં દ્રશ્ય જોયું. મેં કીધું બધું છે હું? મને કે રસિકભાઈ આની માલિપા હું રોજ વાંચું છું, રોજ જાહેરાત આવે છે. જૂનું ટીવી દઈ જાઓ, નવું લઈ જાઓ, જૂની ઘરઘંટી દઈ જાઓ, નવી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું લઈ જાઓ. એને એવી જાહેરાતની જરૂર હતી, એમાં નહોતી. કારે તારે કઈ જાહેરાતની જરૂર છે? મને કે જૂની ઘરવાળી દઈ જાઓ, નવી લઈ જાઓ. મેં તો તારે તારા સસરા નડવું પડે, જાહેરાત ન આવે. હકીકત ને હે